ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે પતંગ લેવા. જય શ્રી કૃષ્ણ. તો રાધા કૃષ્ણ મિત્રો, એમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. વાગ્યા છે 10:30. આપણા દ્વારિકાવાળા કમેન્ટ કરી નાખજો. બસ બીજું કાંઈ નહીં. લા કઈ સાહેબ કોની સાહેબ મઠની સાવી કે ભાઈ ખીચામાં. અને બસ લગભગ પતંગ લેવા જવાની છે ગામમાં. પતંગ લાવશું અને થોડું બાલ એવું લાગે તો બાલ કપાઈ આવી વાળ અને બસ બીજું તો કાંઈ નહીં. ઓલું માઇક આજે જો માઇક તો આપણે રહી ગયું. હાલો પછી બતાવે. આપણે ચા તૈયાર છે. મોમ ચા બને છે તો વાંધો નહીં. ચા પીવા બીજો તો ચક્કા ચા હજી બને છે. તો ચાલો મિત્રો, ચા આપણે પી લીધી છે અને હવે કદાચ પતંગ લેવા જવાનું પ્લાનિંગ ચાલે છે. અને આપણે ભાણુબા જોઈ રહ્યા. ઓ ભાણુભાઈ, ઓ ગંડા, ઓ ક્યાર ને અહીંયા જમાવી ત્યાં બધાએ. પછી બસ પતંગ લેવા જવાનું છે અને હવે કુકર અને આપણી ગારાવાળી ગાડી. પપ્પા જવું કે નહીં? હા તો હાલો તો આપણે દુકાનમાં તો જઈએ. શું કહે છે દુકાન આપણી? હા બીજા છે દુકાનમાં અને બહારનું કાંઈક વાતાવરણ આવું છે. તો ફાઇનલી ગાઈસ આપણે આઈસ્ક્રીમ પણ મંગાવી લીધો છે. વિસવાળો હશે, કોન પણ હશે. બસ એવું બધું છે. આઈસ્ક્રીમ 2 કાઢ્યા અને આપી આપણે, કારણ કે ખાલી થઈ ગયું છે. હાવ જોઈ શકો કાંઈ છે જ નહીં. બસ આ 10 વાળા પડ્યા. બસ આની ખાસ જરૂર હતી. એની ખાસ જરૂર હતી. હા, કારણ કે એ વધારે હાલે છે. બસ તો ચાલો હવે જવાનું છે પતંગ લેવા. ફોન આપણે ઉતારી લીધા છે. આઈસ્ક્રીમ ને એવું બીજી મીંદડી આવી છો ભાઈ, ધ્યાન રાખજો. ત્યાં બોલી તો બિચારી વહી ગઈ પૂરી. મારા કોમેડી વિડીયોમાં એક છે, જોઈ શકો આપણે કોણ ખાઈ રહ્યા છે. યમ્મી. પપ્પા આમાં કેટલા નંગ આવે? 24 અંદાજે ને. તો ચાલો મિત્રો, આપણે ગાય આવી છે નાખી દઈએ. જો ખાવ ધીમે. હાલો ઓકે. મોટબા પતંગ લેવા જાય છે હા. હાલો તો આપણી ગાડી ક્યાં પડી છે? બહાર પડી છે. જોઈ શકો અમે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે પતંગ લેવા. અને આમે મારા પપ્પા ગયા છે રોડ કામ ચાલુ છે એટલે જોવા. અને આપણી ગડ્ડે અને અહીંયાથી આપણે પતંગ લેવાની જ છે. મિત્રો ભાઈ કહે છે કે 5-10 મિનિટ બેવો કે હું આવું છું. વાંધો નહીં આવો. આમાંથી ગામમાં બસ સ્ટેન્ડનું ઢાળ છે ત્યાંથી લઈએ. આમ જો હા ઓછી મોમ હાવ બસ દેખાય એટલી બધી ખાસ નથી. ખાલી રોડા પડતા લાવ્યા જો. તો ચાલો મિત્રો આપણે પતંગ ઉપર ચાલુ કરી નાખી છે. બસ તો બહાર આપણે એને લટકારવાની છે. લટકારવાની એટલે સામે કયું છે આઈસ્ક્રીમનું બોર્ડ છે ને એ કાઢી નાખવાનું, પછી લગાડવાનું. પપ્પા ઘણો તો કેટલીક છે. તથારીને મોમ બહુ જો રોડા મેં કીધું ગાઈસ તમે જોઈ શકો
પહેલી જ તે ફાટલી નીકળી પહેલી બીજી. હવે એને રિપેરિંગ કરવા માટે ટેપટે લેતા આવું. કાંદો કરીને બધું વેચવી પડશે. ટેપટી પડી. હાલો હવે જઈએ આપણે ટેપટે લઈ. પપ્પા ઓલી મોટી ન મળી હો. મોટી ક્યાં પડી છે? કરણ હાજે લઈ ગયો તો પૂછતો. કરણ લઈ ગયો તો. રાત લાવ્યો છું. હાલો ભાઈ અહીંયા પથારો પાથરો છે પપ્પાએ. કેટલી નીકળી પપ્પા? ફાટલી. તો હાલો તમે રિપેરિંગ કરો છો. હું આવું મામા દે સિગરેટ ચડાવતા આવું. આજ ગુરુવાર છે. ચાલો તો ચાલો મિત્રો આપણે જઈએ મામા દેવે સિગરેટ ચડાવવા. પેટ્રોલ છે ને પાછું? હા 2 ખૂટા જ છે. તો ચાલો મિત્રો મામાદેવના દર્શન કરી લઉં. બધા જય મામાદેવ કોમેન્ટ કરી નાખજો. ઓકે. અને બસ બીજું તો કાંઈ નહીં. આપણે સિગરેટ ચડાવ્યા આવે છીએ અને સિગરેટ આપણે ચડાવી નાખીએ. ઓકે. વિડીયોમાં બહાર ને રહેજો. પતંગો આપણે આવી ગઈ છો. જોઈજો. લેવી હોય તો કહેજો. બરોબર. મસ્ત છે બધી. એક નંબર. ઓકે. આમ હાય કરી દે. હાલો મારે એક હવે અમને લેવાનું છે તો ફોટો પાડી લઈ. પપ્પાને મેં બહાર મોકલ્યા. પાડી લે ફોટો. તો ચાલો મિત્રો આપણે મામાદેવેથી મામાના મંદિરેથી આવી ગયા તો અને આપણી ગારાવાળી ગાડી અહીંયા છે. આપણે બીજી અહીંયા. અને આપણે જોવાનું છે કે હવે જમવાનું શું બને છે. શું બનાવવાનું છે? વઘારિયા ભાત. હા વઘારિયા ભાત. વઘારિયા ભાત. ચાલો ભાઈ રોટલી પછી ઓલા હા તો પાસ્તા. એક નંબર. ત્યાં તો પછી બનાવ્યા. સારું વાંધો નહીં. આગળ તો ગાઈસ ચાલો હવે જમવાનું છે. હજી 12:30 થયા છે. તો ચાલો ગાઈસ આપણે ભાત કમ્પ્લીટ થઈ ગયા છે અને મસ્તીના છે. આમાં ટમેટા બમેટા મરચું નાખ્યું છે કે શું આવ્યું? તો ગાઈસ એક બીજી વસ્તુ દેખાડું તમને. આ કયા લાડવા છે એ મને કહેજો. સમજો ગાઈસ એકવાર તમે ખાવ ને તો આમ ગેરંટી મારીને કહું છું કે એકે દાંત વધે નહીં વાસ. તો હાલો મિત્રો આપણે ચાલો હવે થોડાક ભાત ખાઈ દઈએ. થોડીક મજા આવે. થોડુંક એડિટિંગ કરી નાખું. એડિટિંગ તો કરતો જ હતો. પછી મેં કીધું હાલને ભાત ખાઈ નાખીએ. પેલા મસરા વધી ગયા છે શું યાર રૂમમાં. અને બસ થંબનેલ તો બની ગયું છે મસ્તીનું. થંબનેલ કેવા બને છે એ મને કહેજો કોમેન્ટમાં. ઓકે. હલો ગાઈસ વાગ્યા છે 2 ને માવા વાળવાના છે શાયદ કદાચ. મારા મમ્મી કહે છે એટલે કદાચ માવા વાળવાનું થશે. અને હમણાં ઓલી ગાડી ગારાવાળી આપણે હા મૂકી દઉં ચડાવી દઉં. વાળવા હા હાલો ભાઈ તો હું કાંટો લેતો. હાલો ભાઈ માવા વાળી નાખ્યા. પપ્પા માવા વાળવાના છે. હાલો લાવો હાલો કાંટો. અને જો 5 વાળા 15 વાળા અને 10 વાળા 10 વાળા હાલશે કે વાળવા થોડા થોડી કેટલા વાળી નાખજો. માં જો આ બરોબર છે. લાવો હાલો કાંટો. તો ચાલો કાંઈ ઘરમાં આપણે માવો વાળવા. મિત્રો 5:30 થઈ ગયા છે અને કદાચ અમારે જવાનું થશે ગામમાં સુરપી લોટ લેવા અને પ્લસ બસ એવું ભૂલી જવું. હા પપ્પા હું લાવું. ઓવા રાજાની ચા 10 કિલો ખાંડ પછી લોટનું કટ્ટું. લોટનું કટ્ટું લાવવાનું. સારું ચાલો વાંધો નહીં. સુરભીત છે ને બોલું? 100 રૂપિયા. ઓકે ચાલો અમારું પાછળ લખી નાખીએ બિલ લિસ્ટ. પછી જઈએ આપણે અને પતંગ ચગે છે લાલ કલરનો. આપણે 2 ગાડી અહીંયા ચડાવી દીધી હોય યાર મિત્રો. આપણે 2 ગાડી અહીંયા ચડાવી દીધી કારણ કે ઓલી સામે
તડકો આવે ને એટલે તો ફાઇનલી ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ માલ લેવા. અને આ છોકરા જો ગાડી બાડી આવશે ને તો ભટકાઈ જવાના છે એકાદા પતંગ આટો આમ જો ઉપર જ જોવે છે એક તારા જોઈ આવું છે બધું ધ્યાન તો રાખતા નથી. ઉપર જોઈને આમ બધા પતંગ દોડે પતંગ પાસે દોડે છે. ચાલો મિત્રો આપણે આવી જશે એ ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી નાખી અને ઓલો જોરબીનો લોટ. ચાલો જઈએ દુકાનમાં. તો સારું ચાલો મિત્રો હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 6:30. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ઓકે અને સપોર્ટ કરતા રહેજો. ઓકે અને થોડોક આમ તો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ઓકે જય દ્વારકા. તો સારું ચાલો તો હવે આપણે મળીએ હવે કાલના બ્લોગમાં.